ના, મારે કંઈક કરવું પડશે. જો બધાને ખબર પડી જશે ને તો ના ના, મારે કંઈક કરવું પડશે. મારે કંઈક કરવું પડશે. ક્યાંય ચેન નથી પડતો. હું શું કરું? આવું કેમ થાય? માંડ બધું સરખું થતું દેખાણું ને પછી આ રાજ નામની લત પાછી આવી ગઈ. નક્કી એમાં બેનનો તો કાંઈ વાંક નથી. એ બિચારા વગર કારણે ફસાઈ ગયા છે. એ ખોટે હેરાન થાય છે વગર કારણે ફસાઈ ગયા છે. અને એ છોકરો રાજ એ છે જેમ એ જ બેનને હેરાન કરે છે, એ બેવડાવે છે એને. સમજાતું નથી કે શું કરું. નાના શેઠ, શું કરું કાંઈ સમજાતું નથી. નાના શેઠે યાદ કરે છે. કેટલી વાર કીધું કે આ બધી વસ્તુ સૂતી વખતે શરીરથી દૂર રાખવાની, હાકે રાખવાની, ને તોય દર વખતે જેમ રોજની જેમ ભૂલી ગયા. યોગિતાબેન ને રાજને જોઈને આજે એ તો પાકું જ થઈ ગયું કે એ બેન હજુ એકબીજાને મળે છે. ને બેનને ના પાડી હતી કે એમને નહીં મળું ને તોય મેં બેનને કીધું હતું કે એક વાર થાય એ ભૂલ કહેવાય, પણ આ તો બીજી વાર. પહેલાંય બેન માંડ બચ્યા છે ને પાછું ને આટલી રાતે. આ તો રાતે નથી, આ તો સવારના 5 વાગ્યા. કાંઈક તો રસ્તો કાઢવો જ પડશે. નાના શેઠ ઉઠે ને એની પહેલા હું વોચ એમની બાજુમાં મૂકીને આડી પડી જાઉં. મારું પર્સ ક્યાં ગયું? ભાભી, તમે મારું પર્સ જોયું? ભાભી, તમને પૂછું છું. ના યોગિતાબેન, મેં નથી જોયું. મને તો બે તાળા આવી ગયા છે, નજીકનું કાંઈ દેખાતું જ નહોતું. યોગિતાબેન, એવું તે શું હતું એ પર્સમાં કે તમે સવારમાં શોધવા નીકળી પડ્યા? મેકઅપનો સામાન. બીજું શું હોય છોકરીઓના પર્સમાં? મારું પર્સ દઉં? તમારું કામ રોડવાઈ જશે. દઉં? પર્સ ક્યાં મૂકી દીધું હશે? કંકુડીને પૂછો. એને એમ પણ છે ને બધી વસ્તુ આડી અવળી મૂકી દેવાની બહુ આદત છે. કેવી રીતે પૂછું? સવારથી ક્યાંય નથી દેખાતી. યોગિતાબેન, તમે જવાબ નહીં આપ્યો કે પર્સમાં એવું તે શું છે? રાણીનો હજીરો. અરે હા ભાભી, એમાં એવું છે ને કે એક રાણી હતી, એને પોતાનો હજીરો પર્સમાં મૂકી દીધો અને પછી એ પર્સ ચોરાઈ ગયો. તો રાણીનો જીવ તાળવે ચોંટી ગયો ને પછી રાણી સીધી
જ્યોતિ જા યોગિતાબેનનું પર્સ શોધ. ઓ ભાભી, તમે મને કંકુડી સમજે છે? હા, કને નોકરાણી? કે ભૂલી ગઈ તું જ હમણાં બોલીને કે પર્સમાં શું છે? રાણીનો હાજીરો. તો કદાચ કંઈક કામની વસ્તુ હાથમાં આવી જશે. જા શોધ. ભાભી, તમારું ભેજું ના શિયાળિયા કરતા પણ વધારે લુચ્ચું છે. બેનને જઈને પૂછું કે એ આવીને કે એની રાહ જોઉં. મારું પર્સ ક્યાં છે? મેં તો કાલે રાતે જ તમને આપી દીધું હતું. કાલે રાત્રે પર્સ અહીંયા રહી ગયું હતું, પછી પર્સ ક્યાં મૂક્યું? મને નથી ખબર બેન. હું સીધી સવારે આવી ત્યારે તો અહીંયા કાંઈ પણ નહોતું. જો કંકુ, કંકુ, તને બધી વસ્તુ અહીંયાથી ત્યાં મૂકવાની આદત પડી ગઈ છે ને? તો બોલ, યાદ કર, પર્સ ક્યાં મૂક્યું? બેન, હું સાચે કહું છું, મેં અત્યારે તો એને હાથે નથી લગાડ્યો. મારી વસ્તુને કોઈ હાથ નથી અડાડતું. તારા પર્સને મેં હાથ લગાડ્યો છે. મમ્મી, જ્યારે વાતની ખબર ન હોય ને ત્યારે વાતને સમજવાની, એને ખેંચવાની નહીં. મારા રૂમમાં ઓશિકા નીચે પર્સ પડ્યું છે. હું લઈ આવું. ના, તું અહીંયા જ રહે. મારે તારી સાથે વાત કરવી છે. તમે અહીંયા જ રહ્યો, હું લેતી આવું. યોગિતા, ગુસ્સાને કાબૂમાં રાખ. હું 2 દિવસથી જોઈ રહી છું. તું પહેલાંની જેમ જ વાત કરવા લાગી છે. બેટા, દીકરીને આવો સ્વભાવ ન શોભે. મમ્મી પ્લીઝ, આ તારું જ્ઞાન સાંભળવાની અત્યારે મારી પાસે કોઈ તાકાત નથી. જ્ઞાન નહીં, જીવન જીવવાની સાચી દિશા દેખાડું છું. જો બાળકો દિશા ભૂલી જાય તો એ પોતે તો હેરાન થાય જ, પણ સાથે સાથે આજુબાજુવાળા પણ એટલા જ હેરાન થાય છે. મારા કારણે કોઈએ દુઃખી થવાની જરૂર નથી, અને જો તું દુઃખી થઈ હોય ને તો આઈ એમ સોરી. મમ્મી, આઈ એમ સોરી. પણ મમ્મી, મેં તને પહેલાં પણ કહ્યું હતું ને કે હમણાંથી ખબર નહીં મારો મૂડ જરાક. મૂળ તો છોકરાઓના જ હોય ને. છોકરાઓ હસીને બોલાવે તો આપણે હસવાનું, અને છોકરાઓ હળદૂત કરે ત્યારે અરે સાચે સાચું, પર્સ શું? પર્સનું એડ્રેસ એ કાંઈ ન મળ્યું. આને કહેવાય નસીબ. અરે વાહ કંકુ, સવારમાં પર્સ લઈ લે. ના ભાભી, આ પર્સ તો છે ને યોગિતાબેનનું છે, એમને જ દેવા જાઉં છું. અચ્છા, મને એમ કે શ્રીભાઈ જોડે ક્યાંક બહાર જાય છે. ના ના, આવા કપડાં પહેરીને બહાર થોડી જવાય. કંકુ, તરસ લાગે છે, પાણી આપને પ્લીઝ. જી, હમણાં જ લેતી આવું. હા કંગુડી, બે ગ્લાસ. શું છે કે ભાભી એકલા પાણી છે ને પી નહીં શકે. ઠીક છે કંકુ, 3 ગ્લાસ લાવજે. હા. ઓ ભાભી, હવે કંકુડીને આપણે હારે ઊભી રાખીને તમે પાણી પાશો? હે, મને વધારે તરસ લાગે છે. કંકુ, 3 ગ્લાસ લાવજે. એમ કર, આ પર્સ છે ને અહીંયા મૂકી દે અને પાણી લઈ આવ. હા, ચાલશે, હું લેતી આવું. આ પર્સમાં કંઈક તો ભેદભરમ લાગે છે. ઓહ, તું હજી અહીંયા જ છે? અરે જા ભાઈ, આ ભાભીને બહુ તરસ લાગી છે, જા પાણી લાવ.
હા ભાભી, યોગિતાબેનને પર્સ દઈ દઉં અને પછી તમારા માટે પાણી લઈ આવું હો. ભાભી આ કંકુડીને તો ફૂટાણી દીધી, હવે કયો શું કહેવાનું હતું? મારું કપાળ. પાછું એને શું થયું હવે? આ જ્યોતિ સમ્રાટ અશોક સાથે હોત ને તો એ પણ હારી જાય. હવે આ કંકુ 3 ગ્લાસ પાણી લાવે ને એ 3 તું પી જાય છે. હાય બાપા, આ ભાભી અજીબ છે. મેં એમનું તો કામ આગળ વધાર્યું તો એટલા બધા પુરાણા. ઓ ભાભી, આ 3 ગ્લાસ પાણી મારાથી નહીં પીવાય. ઓ સાંભળો, એ ઉભા રહો. નિકાળ યોગિતા, જલ્દીથી આને બાળ. કંકુને રિપોર્ટની ખબર પડી ગઈ હશે તો એ બધાને કહી દેશે. નામ મોડી દીધું અમારું. લોકોને એમને મોડું શું દેખાડી છો? તને દીકરી કહેવા પણ શરમ આવે છે. કંકુ, તારી કઈ ભૂલ થતી હશે. ના ભાભી, મેં ડૉક્ટરના કાગળમાં જોઈ લીધું છે. બેન માં બનવાના છે એ ઓલા રાજના બાળકના. આય બાપા, મમ્મી, આ તો આખા ગામમાં આપણું નાક કપાઈ ગયું બધાનું. તે અમને કોઈની સામે જોવાલાયક પણ ન રહેવા દીધા. ખરેખર જોશી પરિવારની આબરૂ ધૂળ ધાણી કરી નાખી. હાલો, કંકુ, તું આ શું કરે છે? રસ્તો દેખાડું છું, ઘરની બહાર નીકળવાનું. કારણ કે હવે બા બાપુજીના આ ઘરમાં આમની કોઈ જગ્યા નથી. હાલો. મમ્મી, 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 હું ક્યાં જઈશ? મમ્મી, પપ્પા પ્લીઝ, પપ્પા છોડો. ચલો અરે, ચલો પપ્પા, ચલો હાલો, મમ્મી, નીકળો, પપ્પા. ચલો. કંકુ, ઓલ ઓકે ને? હા, બધું. પાક્કું? જો દોસ્તારને બધું કહેવાનું એ નક્કી કર્યું છે આપણે. ઠીક છે, હું નાઈને આવું ત્યાં સુધી તું નક્કી કરી લે કે મનમાં જે છે તે તારે મને કહેવું છે કે પછી આપણી દોસ્તીને કાચી કરવી છે. ના ના, એવું કાંઈ નથી કરવું નાનો શેઠ. હા, તો પછી હું નાઈને આવું ત્યાં લગી તું નક્કી કરી લે. હા કંકુ, મને કે આજે કોના નામનું નામ? આ ઘર ઉપર આવતી તકલીફના નામનો. ડન. યોગિતા. શું? યોગી? હા, એમ કે આપણા સંકીર્તન મંદિરમાં છે ને બહુ મોટા યોગીજી આવે છે. ઓહ, તો પછી તારે જવું હોય તો મને કહે ને. આજે જો કામ વહેલું પતી જશે તો પછી હું તને લઈ જઈશ. જઈ આવીએ આપણે બંને. એમ પણ તને સાધુ સંતોને મળવાનું ગમે છે ને? હા, પણ એ બધું આપણે પછી જોઈએ. અત્યારે તમે જલ્દીથી નાઈ લ્યો, નહીતર તમને મોડું થશે. હા કંકુ, હા ફોન આવે તો લઈ લેજે. હા, અહીં મૂક્યો છે. મારાથી હમણાં મોટો ભપાડો થઈ જા. નાનો શેઠ, અને માફ કરજો. મેં તમારાથી ખોટું બોલ્યું નહીં, બોલવું પડ્યું.
તારી બેન યોગિતા વિશે ખાસ વાત કરવાની છે. બપોરે 3 વાગે એસ્ટ્રોન ગાર્ડને આવી જજે, નહીં તો તારે અને તારા મા બાપે બહુ પસ્તાવું પડશે. આ રાજને નાના શેઠનું શું કામ છે? એ સામેથી શું કામ મળવા બોલાવે છે? ઓલા દિવસ તો એ નાના શેઠથી પીતો હતો ને આજે બોલાવે છે મળવા. એને નાના શેઠ જોડે શું કામ હશે? કાલે રાતે ઓલો છોકરો યોગિતાબેન ભેગો હતો અને યોગિતાબેને તો એમને ઝાપડ મારી હતી. તો પછી હવે શું કામ હેરાન કરે છે? કાંઈ સોચતું નથી. શું કરું? નાના શેઠને કહું? નાના શેઠને કહીશ તો વાત વધી જશે. એ તો સીધા રાજને મળવા વહી જશે. ના, એવું નથી કરવું. પેલા છોકરાને નાના શેઠ જોડે વાત શું કરવી છે? ને યોગિતા બેનને હજુ શું લેવા દેવા એ છોકરા સાથે? હા બેનને હેરાન કરે છે એ તો નક્કી જ છે. તો પછી બેન મને આવીને કહેતા કાં નથી? મને તો બધી ખબર છે ને યોગિતા બેનને ખબર છે કે મને એમ બધી વાત ખબર છે. તો પછી મને કેમ નથી કહેતા બેન? માવડી કંઈક રસ્તો કાઢશે હો. હવે ઘરનાઓને હેરાન ન થવા દેતા. કંકુ, મારો ફોન આવે છે, વાત કરી લઉં? હા કરો ને. હેલો. હા મિસિસ નાનાવટી, ગુડ મોર્નિંગ. યા શ્યોર. હા હું બસ અત્યારે જ નીકળું જ છું ઘરેથી. ઓકે થેન્ક્સ. યા બાય. કંકુ, આજનો દિવસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ મિસ નાનાવટીને જો મારો પ્રોજેક્ટ ગમી ગયો ને તો પછી કંકુ હું તને શું કહું મને નથી ખબર પડતી. કાંઈ નથી કહેવાનું તમારે. જે હશે એવું હું કહીશ, પણ માવડીને. અને મને ખબર છે કે જે પણ કરશે એ સારું જ કરશે. નાના શેઠ, તમારા નસીબમાં જે પણ હશે ને એ થવાનું જ છે. એને કોઈ ન બદલી શકે. તારે સારું છે કંકુ, મતલબ ભગવાનને પણ પ્રેશર નહીં આપવાનું, હે ને? હા, એનાથી વધારે આપણું સારું કોણ વિચારે છે? હેલો. સોરી, રોંગ નંબર. લાવ કંકુ, મિસિસ નાનાવટીનો હશે, એમને એડ્રેસ જોઈતો હતો ને એટલે ફોન કર્યો હશે એમને. હા. રાજ ન હોય તો સારું. શ્યોર, હું તમને મેસેજ કરું છું. ચાર્જર લાવો નાના શેઠ, હું મૂકી દઉં. કંકુ, તને આ મારો ફોન બહુ ગમે છે? હું જોઉં છું તારું ક્યારનું મારા ફોન પર સતત ધ્યાન છે. એ તો છે ને. એ જ તો. અરે તને એ પણ નથી ખબર કે તારો ફોન ક્યાં મૂક્યો છે તે? અત્યારે તને પૂછીશ ને તો તને નહીં ખબર હોય તારો ફોન ક્યાં મૂક્યો છે.
આ રાજ કંઈક મોટી રમત રમતો લાગે છે. નાના શેઠને એ મળશે તો ગમે એ ખોટી વાત કરશે ને નાના શેઠ બેન ઉપર ને ઓલા રાજ ઉપર બે ઉપર ગરમ થશે ને વાત વધી જશે. પહેલાં હું રાજને મળું ને એને ઘર સુધી આવતો અટકાવું. હા, એ જ કરવું પડશે.